ॐ सहना भवतु सहनौ भुनक्तु सह वीर्यङ्करवावहै तेजस्विनावदितमस्तु मा विद्विषावहै। ॐ शान्ति शान्ति शान्तिः। ઘણા વખતથી આપણે તત્વ ઉપર ચર્ચા કરી રહ્યા છીએ અને ઉપનિષદો ઉપર આપણે ઘણો વિચાર કર્યો. ઉપનિષદ એટલે શું? ઉપનિષદ વેદનો છેલ્લો ભાગ છે. ઉપનિષદ વેદનો છેલ્લો ભાગ છે. વેદમાં 1,00,000 શ્લોક છે. એમાં 80,000 શ્લોક કર્મકાંડના છે. શાસ્ત્રીજી, કર્મકાંડ એટલે શું? જાત જાતના કર્મો વિશેની માહિતી આપી એનું ફળ બતાવવું તે. દાખલા તરીકે કોઈને જનોઈ આપવી હોય તેને કર્મકાંડ કહેવાય. લગ્ન વિધિ કરવી હોય અગ્નિના ફેરામાં તો એ કર્મકાંડ કહેવાય. યજ્ઞ કરવો હોય તો કર્મકાંડ કહેવાય. છોકરાનું નામકરણ કરવું હોય તો એ કર્મકાંડનું વિધિ કહેવાય. પછી એક અન્નપ્રાશન વિધિ આવે. છોકરું માનું દૂધ પીતું હોય અને માનું દૂધ જ્યારે માં છોડાવવા માંગતી હોય કારણ કે અમુક વખત પછી તો એની મેળે બંધ થઈ જવાનું, તો એમને એમ ના થાય. એની એક વિધિ હોય છે કે એને પહેલું ક્યારે અન્ન ખવડાવવું એને અન્નપ્રાશન વિધિ કહેવામાં આવે. એટલે સૌથી પહેલામાં પહેલું ચોખા ઢીલા પોચા કરી દહીં મધ એની સાથે ચટાડવામાં આવે. ત્યાર પછી એ બીજું ખાવાનું કહી શકે. પહેલા જ્યારે લોકો અભણ હતા, આપણી માતાઓને જ્યારે જ્ઞાન નહોતું ને એજ્યુકેશન આપવામાં આવતું નહોતું ત્યારે ધાવણ છોડાવવાની ક્રિયા બહુ જટિલ હતી. માં છે ને એને હવે ધાવણ આવવાનું બંધ થઈ જાય અમુક વખત પછી દરેક પ્રાણીને. તો એ વખતે બાળકને એમ થાય કે રોજ મને અહીંથી કેટલો પ્રેમ મળે છે અને સારું સારું કંઈક મળે છે. આજે નથી મળતું પણ એ પહેલા બહેનો નિપલ ઉપર ક્વિનાઇન લગાવી દેતી હતી એટલે કડવું કડવું લાગે. એટલે પછી શરૂઆતમાં જ્યારે અભણ હતી બહેનો ત્યારે અને પછી થૂ થૂ કરીને આમ પાસે જ ના આવે. એને ખબર પડી ગઈ કે હવે ત્યાં જવાનું નહીં. પછી એને ધીરે ધીરે ઢીલું ખાવાનું આપવાનું શરૂ કરવામાં આવે. એની એક વિધિ હોય. આમ અનેક પ્રકારની વિધિઓ હોય. એ વિધિઓ એટલે કર્મકાંડ કહેવાય. યજ્ઞ છે એ કર્મકાંડ કહેવાય. કોઈ ગુજરી જાય છે પછી 12મું કરે 13મું કરે એ બધું કર્મકાંડ કહેવાય. જ્યારે આવું ખબર નથી ત્યારે કોઈ માણસનું મૃત્યુ થાય, પેલા કે બધા શહેરમાં નજીક નજીક રહેતા જ નતા, ગામડા જ હતા. દરેકનું ઘર ક્યાં હોય? ખેતરમાં. ખેતરની વચ્ચે જ રહેવાનું જેથી કરીને જાનવરો ખેતી બગાડે નહીં અને સચવાય અને હવા પાણી ચોખ્ખા મળે. બોરિંગ તો હતું નહીં એટલે કૂવા હતા. એટલે કૂવામાંથી પાણી કાઢી કોસ હોય કે રેટ હોય. હવે હું કોસ અને રેટ બોલું એટલે તમારા મગજમાંથી કંઈક, પણ મેં કોસ ચલાવ્યો છે, રેટ ચલાવ્યો છે કૂવામાંથી પાણી કાઢવા માટે. નાનપણમાં બધું જ કામ કરેલું છે.
મારે તમને એટલું સમજાવવું છે કે એ વખતે કોઈ માણસ મરી ગયો. દરેકનો પોતપોતાના મોટા મોટા ખેતરો હોય. હવે એ ખેતરોમાં કોઈ ગુજરી ગયું છે તો સમાચાર આપવા જ આપણે. એટલે બુમારે, ઓ બધા પેલા ભાઈ ગુજરી ગયા છે. એટલે એ ગામ વાળો બીજાને કે, એક ગામ વાળો ત્રીજાને કે, એ ચોથાને કે. આ સમાચાર મોબાઈલ હતો મોબાઈલ હતો 1 મિનિટમાં કહી દે. તો આવા બધે સમાચાર પહોંચતા 12 દિવસ થાય. 12 દિવસ સુધી મડદાને છાપરા પર રાખી મૂકે, ઘરમાં ના રાખે. અને 12 દિવસ સુધી કાગવાસ કરી અને કાગડાઓને નાખ્યા કરે કઈ કઈ. હવે એટલા માટે 12 દિવસ બધા ગામડે ગામડેથી આવી જાય. પછી થાય 12મું, પછી થાય 13મું. આને શું કહેવાય? વિધિ કહેવાય. એ ગામમાં જો કોઈ બ્રાહ્મણ વિદ્વાન હોય તો મંત્રો વેદોના બોલી અને કરાવે. એના માટેના 80,000 મંત્ર છે. પછી ઉપાસના માટેના બીજા કેટલા? 10,000. એટલે કેટલા થયા? 90. અને બીજા જે છે બધા મંત્રો વેદાંતના જ્ઞાન વિશેના છે. એ ઉપનિષદમાં આવે. એટલે ઉપસમીપે, બહુ નજીક બેસી અને શ્રવણ કરવું, સાંભળવું. ની ઉપ એટલે સામે, ની એટલે નિતાંત નજીક બેસીને. હું અહીં બેઠો છું અને તમે પેલા લીમડા પાસે બેઠા હોય એને કામ. હું તમારી આંખો ને તમારા મોંને તમારા હાવભાવ જોઈ શકું અને મને લાગે કે આને સમજાયું નથી તો બીજો દાખલો આપું. પછી જો કે હજુ આ ડફોડ જ લાગે છે તો ત્રીજો દાખલો આપું. એટલા નજીક બેસવાનું. એટલે ઉપની ષડ ધાતુ છે એ બેસવું. હવે એમાં જ્ઞાનની ચર્ચા થાય. એ બધી ઘણી કરી અને છેલ્લે મહાન ઉપનિષદ ઈશાવાસ્ય ઉપનિષદ આપણે ગયા રવિવારે પૂરું કર્યું. હવે આ બધું કર્યું તો ખરું, જ્ઞાન તત્વાર્થ મેળવે તો ખરો, પણ એ ચાલુ રહે એના માટે પ્રાર્થનાઓ કરવામાં આવે. કારણ કે આ બધું આપણે પ્રાર્થના ના કરીએ તો આપણને યાદ ના રહે તો છેલ્લી વખતે મૃત્યુ સમયે આપણું મોત સારું ના થાય, સદગતિ ના થાય. સદગતિ થાય, અવગતિ ના થાય એટલા માટે બી પ્રાર્થનાઓનો એક વિભાગ ઉભો કરવામાં આવ્યો. અને એ પ્રાર્થનાઓ દ્વારા સંદેશ એવો આપવામાં આવ્યો કે ભગવાન અમે જે પ્રાર્થના કરીએ છીએ સફળ થાય. અમે જે પ્રાર્થના કરીએ છીએ એમાં કોઈ વિઘ્ન ના આવે. જીવન એટલે જ વિઘ્ન. વિઘ્ન ના આવે એનું નામ જીવન કહેવાય નહીં. જેમની વસમી સફર હોતી નથી એમને શું છે જગત એની ખબર હોતી નથી. કોઈ કે અમારા જીવનમાં દુઃખ આવ્યું જ નથી, ઉપલેશ માણસ કહેવાય. દુઃખ આવે તેમાંથી બહાર નીકળવાનો રસ્તો શોધી શકે. રસ્તો શોધી શકે એટલું જ નહીં, પણ દુઃખ પડે તેમાંથી બહાર કેવી રીતે નીકળવું એને સમજ પડી શકે. અને એમાં એનું એકલાની કામ ના ચાલે, ઈશ્વરની કૃપા જોઈએ. મનુષ્યસ્ય પ્રયત્નમ ઈશ્વરસ્ય કૃપા. આ બેનો મેળ ખાય તો ગમે એવી મોટી આફત આવી હોય જીવનમાં એમાં તમે બહાર નીકળી જાઓ. એટલે અહીંયા જયારે પ્રાર્થનાઓ કરવામાં આવે છે ત્યારે સાથે મોટા મોટું એક વાત એવી કરવામાં આવે છે કે ભાઈ અમારી પ્રાર્થનામાં વિઘ્ન આવે નહીં, વિઘ્ન દૂર થાય અને અમને શાંતિ મળે. મોટા ભાગે 3 જાતના વિઘ્ન આવે. તો આપણે જયારે આવી પ્રાર્થના કે સત્કાર્ય કરવાનો પ્રયત્ન કરીએ તો વિઘ્ન આવે તો
ત્રણ જાતના મુખ્ય વિઘ્ન આવે, અને વિઘ્ન ના આવે એને માટે, વિઘ્નો દૂર કરવા માટે સૌથી પહેલા શાંતિ પાઠ કરવામાં આવે. પણ કયા વિઘ્નો માટે કેવો શાંતિ પાઠ? તો 3 વાર જે છેલ્લે આપણે બોલીએ છીએ, ઓમ શાંતિ શાંતિ શાંતિ, તો એ ભગવાન પહેલી શાંતિ અમને એના માટે આપે કે જેથી કરી અને અમને તાવ ના આવે, શરદી ના થાય, ટાઇફોઇડ ના થાય, આ રોગ ના લાગુ પડે. સમયજી હવે પ્રાર્થના કરવાની શરૂઆત કરી, એટલું ઉધરસ ચડે કે અમે બોલી ના શકીએ. એ ભગવાન, અમે આ પ્રાર્થના શરૂ કરવાની શરૂઆત કરીએ અને અમને ઉધરસ ચડે, પ્રાર્થના ના થાય. એક તો વ્યાધિ એટલે શારીરિક રોગ અને એક માનસિક રોગ. મન ચંચળ થઈ જાય, મન ચકડોળે ચડે, મન અશાંત થાય, મનમાં દ્વેષ થાય, મનમાં ક્લેશ થાય. આવું બધું ના થાય એના માટે અમને શાંતિ આપો. એને કહેવાય આધ્યાત્મિક શાંતિ. એટલે એક વાર આપણે બોલીએ છેલ્લે, ઓમ શાંતિ. બીજી વાર બોલીએ છીએ ઓમ શાંતિ, તો એ શાંતિને કહેવાય આધિ ભૌતિક શાંતિ. એટલે ભૌતિક પદાર્થોથી અમને શાંતિ મળો એવી પ્રાર્થના કરવામાં આવે. ભૌતિક વસ્તુ વિઘ્ન ન બને. ધારો કે પ્રાર્થના કરવા બેઠા હઈએ અને આપણે પ્રાર્થના કરીને બધું તૈયારી કરી હોય અને કૂતરું આવ્યું અને બધું લઈ જાય. કોઈએ તમને એવું શીખવાડ્યું કે એકાંતમાં પહાડ ઉપર જઈ અને તમારે પ્રાર્થના કરવી, તો પહાડ ઉપર જાઓ તો થર કાંપતા હોય તો ઉચ્ચારણ જ બરાબર ના આવે, અતિશય ઠંડી હોય તો કે ચલો ગુફામાં ઘૂસીને કરીએ, ગુફામાં બીક લાગતી હોય. આ બધી ભૌતિક વસ્તુઓ છે. એટલું જ નહીં, પણ ધારો કે જ્યાં પૂજા કરવા બેઠા છીએ ત્યાં વિચાર આવે, અહીંથી ચોર આવશે, અહીંથી ચોર આવશે, મને કોઈ લૂંટી લેશે, વાઘ આવશે. ક્યાંક એવું લખ્યું છે કે વનમાં જઈ, જંગલમાં જઈ અને પ્રાર્થના કરવી. કલાપીએ બહુ સુંદર કાવ્ય લખ્યું છે એના માટે. જરા જા આજે તો નિર્જન મહાજંગલ મહી, તરુ પક્ષીઓથી જરૂર મળશે કો કિમિયો, જશે અંધારું આ તુજ હૃદયનું ત્યાં વિહરતા. જશે અંધારું આ તુજ હૃદય ત્યાં વિહરતા. એકાંતમાં જા, વનમાં જા, એટલે તમને એમ તો ચાલો જંગલમાં જઈએ. હવે આવું બધું વાંચી કરીને સાંભળ્યું હોય ને. જરા જા આજે તો નિર્જન મહાજંગલ વહી, તો કરે જંગલ વચ્ચે એના માટે પ્રાર્થના કરવા. પછી એમ થયું, એટલે અહીં સાપ તો નહીં આવે, નીચી તો નહીં કહે, એટલે ક્યાંથી વાઘ તો નહીં આવે. એ ભય ઉભો થયો. એ ભય ઉભો થયો એને ભૌતિક પ્રાણી, ચોર વગેરેનો, મોસમ વગેરેનો ડર કહેવામાં આવે. પહેલા કહ્યું કે શારીરિક રોગથી બચાય, બીજું કહ્યું આધ્યાત્મિક આદિ ભૌતિક પ્રાણી, ચોર વગેરેથી બચાય. એક ત્રીજું વિઘ્ન આવે, એને કહેવાય છે આદિ દૈવિક શાંતિ. જોઈએ આપણે પ્રાર્થના કરવા બેઠા, ધરતીકંપ આવી ગયો, ભાગો ભાગો, તરબાણી બરબાણી મૂકી નાટા, ભગવાનની ઘેર ને આપણે આપણા ઘેર. પણ પૂજા કરવા બેઠા અને જ્વાળામુખી ફાટી નીકળ્યો. પૂજા કરવા બેઠા અને એટલો વરસાદ કે જ્યાં બેઠા હતા ત્યાં ગળા સુધી પાણી આવી ગયું.
ત્યાં સુધી સહન કર્યું. પછી કે ભાઈ આ પૂજા નક્કા હેડો ભાગો નાટા. એટલે જ્વાળામુખી આવે, ધરતીકંપ થાય, એ સુનામી આવી ગઈ. લો સુનામી આવી ગઈ, દરિયો આવી ગયો ધરતી પર. એને આદિ દૈવિક વિઘ્ન કહેવાય. અતિવૃષ્ટિ પણ કહેવાય, અનાવૃષ્ટિ પણ કહેવાય, દુકાળ પણ કહેવાય. તો આવી રીતે શાંતિ મળે એના માટે પ્રાર્થના કરવામાં આવે છે. તો પ્રાર્થના કરતા કરતા 3 જાતના વિઘ્નો આવે. આધ્યાત્મિક, અધ્યાત્મ એટલે શરીર, શરીરને લગતા વિઘ્ન એટલે આદિ અને વ્યાધિ, શારીરિક રોગ કે માનસિક રોગ. પછી આદિ ભૌતિક એટલે પ્રાણીનો ડર, ચોરનો ડર વગેરેનો. આદિ દૈવિક એટલે ધરતીકંપ, જ્વાળામુખી, અતિવૃષ્ટિ, અનાવૃષ્ટિ, દુકાળ વગેરેનો. હવે આવું બધું ના થાય વિઘ્ન એટલે કોઈ પણ જાતની પ્રાર્થના માટે સૌથી પહેલા શાંતિ પાઠ કરવામાં આવે છે. આટલું સમજ્યા? શાંતિ પાઠ કેમ કરવામાં આવે? આજે તમારે થોડું ધ્યાન એકાગ્ર કરીને સાંભળવું પડશે. કેમ? ખોટા ચશ્માથી હું આજે કામ કરું છું. આ વિઘ્ન કહેવાય. આથી ભૌતિક વિઘ્ન આવી ગયું મારે, કારણ કે 3 જાતના ચશ્મા છે, એમણે ખોટા આવી ગયા છે. ચાલો, તો હવે આપણે આજથી એક નવો વિષય શરૂ કરીએ છીએ. એનું નામ છે પ્રાર્થના પરિમલ. બધી પ્રાર્થનાઓ છે અંદર. કારણ કે મેં કહ્યું તત્વજ્ઞાન સમજાઈ દીધા બાદ પ્રાર્થના કરવી કઈ રીતે એની માહિતી તમને આપવામાં આવશે. એમાં સૌથી પહેલા કોઈ પણ એવું આધ્યાત્મિક કાર્ય કરવું હોય તો વિઘ્ન ના આવે એના માટે શાંતિ પાઠ કરવો પડે. તો ફરીથી એકવાર શાંતિ પાઠ બોલાવીશું. પ્રાર્થના પરિમલના સંદર્ભમાં સૌથી પહેલામાં પેલો શાંતિ પાઠ. માતાજી એક લાઈન બોલશે, આપ સૌ રિપીટ કરશો અને ત્યારબાદ આપણે આગળ જઈશું. નંબર 1. નંબર 2, આજે તો ભલે જેટલા આવ્યા હોય એટલા આવ્યા હોય, આવતા રવિવારથી જો તમારી પાસે પુસ્તક નહીં હોય તો મહેરબાની કરીને દુઃખ ના લગાડશો, તમારે નીચે બેસવાનું. કારણ કે મારે તમારી સામે જોઈને વાત કરવાની, તમને સમજાવવા માંગુ છું. એટલે હું આવવા નહીં દઉં. જેની પાસે પ્રાર્થના પરિમલનું પુસ્તક હશે એને ઉપર બેસવાનું. બીજું નીચે રવિવારે અમે સગવડ કરીશું, ત્યાં સ્ક્રીન પડદા ઉપર એ લોકો કે ટીવી ઉપર જોઈ શકશે. આનું આય પણ ઉપર નહીં બેસવા દઈએ. શું કહ્યું? એટલે પ્રાર્થના પરિમલનું પુસ્તક લાવવું કમ્પલસરી છે. હવે એક એક લાઈનથી બોલાવવામાં આવશે. શાંતિ પાઠ. ॐ शन्नो मित्रशं वरुणः ॐ शन्नो मित्रः शं वरुणः शन्नो भवत्वर्यमा शन्नो भवत्वर्यमा शन्न इन्द्रो बृहस्पतिः शन्न इन्द्रो बृहस्पतिः शन्नो विष्णुरुक्रमः शन्नो विष्णुरुक्रमः नमो ब्रह्मणे नमो ब्रह्मणे नमस्ते वायो नमस्ते वायो त्वमेव प्रत्यक्षं ब्रह्मासि त्वमेव प्रत्यक्षं ब्रह्म त्वामेव प्रत्यक्षं ब्रह्म वदिष्यामि त्वामेव प्रत्यक्षं ब्रह्म वदिष्यामि ऋतं वदिष्यामि ऋतं वदिष्यामि सत्यं वदिष्यामि सत्यं वदिष्यामि तन्मामवतु तन्मामवतु तद्भक्तारमवतु तद्भक्तारमवतु अवतु माम् अवतु माम् अवतु भक्तारम्
अवतु भक्तारम्। ॐ शान्ति शान्ति शान्तिः। ॐ शान्ति शान्ति शान्तिः। हरिः ॐ श्रीगुरुभ्यो नमः। हरिः ॐ श्रीगुरुभ्यो नमः। हरिः ॐ। हरिः ॐ। હવે આપણે આ શાંતિ પાઠ કર્યો શેના માટે? વિઘ્નોને દૂર કરવા માટે. હવે જો આ વિઘ્નો શાંતિ પાઠથી દૂર થઈ ગયા હોય તો તમારું મન શાંત હોય, એકાગ્ર હોય, મનમાં રાગ પણ ના હોય, મનમાં દ્વેષ પણ ના હોય, અને તો જ તમે પ્રાર્થના કરી શકો. પ્રાર્થના કોને કરવાની? 33 કરોડ દેવતા છે આપણે ત્યાં. એમાં બધા જ જાત જાતના દેવતાઓને એક એક પ્રાર્થના કરવામાં આવે છે. તો શાંતિ પાઠ, ત્યારબાદ પ્રાર્થનાઓ. પ્રાર્થનાને એક એક મંત્ર, એક એક લાઈન ગવાઈ ગઈ. હવે પહેલા સૌથી એનો ભાવાનુવાદ હું કહીશ, પછી તત્વજ્ઞાન ઉપર સમજાય. એનો ભાવાનુવાદ તમારી ચોપડીમાં ચોપડી હોય તો નીચે લખેલું પણ હોય. હે દિનકર, હે દિવાકર, હે સૂર્ય, હે મિત્ર, આ દેવતાઓના નામ છે બધા. હે વરુણદેવ, હે બાહુબળના પ્રદાતા ઇન્દ્રદેવ, બુદ્ધિબળના પ્રદાતા દેવ બૃહસ્પતિ તથા વિશાળ પગલાવાળા ભગવાન વિષ્ણુ, આપ સહુ મારા અને મારા ગુરુ માટે કલ્યાણમય થાઓ. આ વક્તા કે પ્રાર્થના કરનાર હંમેશા પ્રાર્થના કરે છે ત્યારે બધા દેવતાઓને કહે છે, મારા અને મારા ગુરુ કે જે આ બધું મને ભણાવે છે, અમારા બંને માટે તું વિઘ્ન ઊભું કરીશ નહીં, પણ અમને શાંતિથી પ્રાર્થના કરવા દે, જેથી એનું ફળ અમને પ્રાપ્ત થઈ શકે. પછી કહ્યું, હે વરુણદેવ, બાહુબળના પ્રદાતા ઇન્દ્રદેવ, બુદ્ધિબળના પ્રદાતા દેવ, આ એક એક ભગવાન, એક એક દેવતા આપણને શું શું મદદ કરી શકે એની સાથે વાત કરી છે. બૃહસ્પતિ, વિશાળ પગલાવાળા વિષ્ણુ, આપ સહુ મારા અને મારા ગુરુ માટે કલ્યાણમાં થાઓ. બ્રહ્મદેવ તથા વાયુદેવને નમસ્કારો. હે વાયુદેવ, હું તમને સત્ય, ઋત અને પ્રત્યક્ષ બ્રહ્મ કહીશ. આ વાયુ છે ને, એને માટે કહે હું તમે સત્ય છો. કાં વાયુ ના હોય પ્રાણ જતા રહે છે, અને આપણે કહીએ મણસ ગયો. એટલે હવા હોય તો જીવન છે. એટલે હું તમને સત્ય કહીશ, ઋત કહીશ, પ્રત્યક્ષ બ્રહ્મ કહીશ. આપ સાક્ષાત બ્રહ્મ છો વાયુને માટે. આપ મારી અને મારા ગુરુની રક્ષા કરો. ત્રિવિધ તાપથી અમને શાંતિ આપો. ઓમ શાંતિ. આ ધીસ ઇઝ ભાવાનુવાદ. એટલે સાદો સીધો અર્થ જેને કહીએ છીએ તે. હવે પહેલી લાઈનમાં જોતા રહેજો. ઓમ, પહેલા ઓમ બોલવું જોઈએ. કોઈ પણ મંત્રની શરૂઆત થાય ત્યારે પહેલા અને અંતે ઓમ બોલાવવું જોઈએ. ઓમ પરમાત્માનું પ્રતીક છે. ઓમ એટલે બ્રહ્મા વિષ્ણુ મહેશ એ ઈશ્વર કહેવાય. અને ઈશ્વર છે એ સોપાધિક છે, માયોપાધિ ઈશ્વર. પણ આ નિરુપાધિક બ્રહ્મ છે, એને સંબોધન કરી અને પ્રાર્થના કરવામાં આવે છે. ઓમ શન્નો મિત્ર સંવરુણ. પહેલું આવ્યું શમ, ઓમ એ ભગવાન. શમ, શમ એટલે કલ્યાણપ્રદ. એ પરમાત્મા તું અમારા માટે કલ્યાણપ્રદ છે. પછી નો એટલે નહ, અમારા બંને માટે, ગુરુ અને શિષ્ય બંને માટે, અમારે માટે. મિત્ર શમ વરુણ, તું અમારા માટે મિત્ર છે અને અમારા માટે વરુણ પણ છે. મિત્ર દિવસે અજવાળું આપે તે સૂર્ય,
સૂર્યનું બીજું નામ છે એક. પછી છે વરુણ, એ રાત્રિનો અભિમાની દેવ છે, એને વરુણ કહેવામાં આવે છે. અપાન વૃત્તિનો અભિમાની છે, એને વરુણ દેવ કહેવામાં આવે છે. હવે જુઓ, અહીંયા પહેલામાં પહેલું આવ્યું, ઓમ શન્નો મિત્ર, તું અમારું મિત્ર છે. ભગવાન માટે, દેવતા માટે કહેવાય. અને મિત્ર એટલે કોણ? જેના વગર જીવન શક્ય જ નથી. તમારે તો કોઈ મિત્ર હોય જ નહીં, અને હોય તમે ગાળો દેતા હશો, અને હોય તો ઝઘડો કરતા હશો એની જોડે, અને મિત્રને દૂર રાખતા હશો, કાં તો મિત્રને છેતરતા હશો. મિત્ર એટલે કોણ? જે આપણું પરમ કલ્યાણ કરે, એ મિત્ર. હવે સમજો બરાબર. બે વસ્તુ છે કે જેના વગર આપણું જીવન ચાલે નહીં. તો આપણું જીવન જેના વગર ચાલે નહીં એ આપણું મિત્ર કહેવાય. અને એવો મિત્ર કોણ છે? સૂર્ય. એટલે અહીં કહ્યું ઓમ શન્નો મિત્ર. મિત્ર સૂર્ય એટલે પ્રકાશ આપે. આપણે જયારે 12 મંત્રો બોલીએ ને ત્યારે ઓમ મિત્રાય નમઃ એવું બોલીએ છીએ. ત્યાં તમે બોલતા હોય તો, તમને ખબર હોય તો, તમે પેલા બોર્ડ વાંચ્યા હોય તો, ના વાંચ્યા હોય તો ભલું થયું, ભગવાન તમારું. તો મિત્ર એટલે કોણ? જે પ્રકાશ આપે તે. ખાલી પ્રકાશ આપે તે મિત્ર કહેવાય? તો ટ્યુબલાઇટ પ્રકાશ આપે તો ટ્યુબલાઇટ મિત્ર કહેવાય? પેટ્રોમેસ પ્રકાશ આપે તો મિત્ર કહેવાય? હું તમને પૂછું છું, નહીં. પ્રકાશ નથી આપતો, પણ પ્રકાશ દ્વારા પાણી આપે છે. જો સૂર્યનો પ્રકાશ દરિયામાં ના આવે તો બાષ્પીભવન ના થાય, અને બાષ્પીભવનથી પાણી ઊંચે ચડે નહીં, અને વરસાદ આવે નહીં, નદીઓ વરસે નહીં, અને પાણી પીવાનું ના મળે તો હું તમને પૂછું છું. અરે એક જણ તો કહો, પીવાનું પાણી ના મળે શું થાય? હે? મને સંભળાતું નથી. જરા બેરો છું આજે હું. પાણી ના મળે શું થાય? હે? પાણી ના મળે તો ઘઉં ચોખા દાળ ઉગે નહીં. એકલી તરસ મટે નહીં એવું નહીં. લોકો પાણીની પરબ બંધાઈ શકે નહીં, કુવા ખોદાઈ શકે નહીં, વાવ તૈયાર રાજાઓ કરાઈ શકે નહીં. એટલે પાણી અને પ્રકાશ બંને પ્રદાન કરે છે, એટલે આપણો સાચો મિત્ર છે. એટલે સન્નો મિત્ર. પછી વરુણ. વરુણ એટલે અપાન વૃત્તિના અભિમાની દેવ કહેવાય, રાત્રિના અભિમાની દેવાય. હવે વરુણ ના હોય તો અંધારું થાય નહીં. અંધારું થાય નહીં તો રાતે બી તમે કામ કરો, અને કામ કરી કરીને થાકીને મરી જાઓ. એટલે બંને વસ્તુની જરૂર છે. મિત્રની પણ જરૂર છે, અને કોની જરૂર છે? બીજી વરુણની પણ જરૂર છે. રાત્રિનો અભિમાની દેવ છે. પછી આગળ આવે છે, પણ પેલા આની વાત પૂરી કરી નાખું. મિત્ર એટલે સૂર્ય, પણ સૂર્યના અનેક નામ છે. ઓમ સૂર્યાય નમઃ, ઓમ ભાનવે નમઃ. ભાનુ સૂર્ય છે, ભાનવે નમઃ. ઓમ હિરણ્ય ગર્વાય નમઃ, ઓમ મરીચય નમઃ, ઓમ રવયે નમઃ, ઓમ ભાસ્કરાય નમઃ, ઓમ અર્કાય નમઃ, ઓમ પ્રભાકરાય નમઃ, ઓમ પુષ્ણે નમઃ, ઓમ આદિત્યાય નમઃ, ઓમ સૂર્ય નારાયણાય નમઃ. આટલા બધા નામ છે એના, અને માટે આપણો મિત્ર છે. અનેક નામ પાછળ એક એક મુખ્ય કાર્ય હોય છે, અને એ આપણો મિત્ર બની શકે.
એટલે આપણા મિત્રને આપણે ગમે તે નામથી બોલાવી શકીએ. એ ગગા અહીંયા આય, એ ચકા અહીંયા આય. નેમ હોય છે ને બધાને, મુખ્ય નામ તો જુદું હોય પણ કેટલાય નામ હોય. એમ આપણો આ ખરો મિત્ર છે એને આટલા બધા નામથી આપણે બોલાવીએ. પછી એવું આવ્યું અંદર, સન્નો ભવતુ અર્યમા. અર્યમા એટલે ચક્ષુ વત્તા સૂર્ય મંડળનો અભિમાની દેવ છે તે. સૂર્ય તો છે પણ આંખ ના હોય તો દેખાય નહીં. આંખ ના હોય, આંખ હોય પણ સૂર્ય ના હોય તોય દેખાય નહીં. એટલે એને કહે અર્યમા. સન્નો ભવતુ અર્યમા. સન્ન ઇન્દ્રો બૃહસ્પતિ. બૃહસ્પતિ એટલે બુદ્ધિ તથા બુદ્ધિના અભિમાની દેવ, બાહુબળના અભિમાની દેવતાને બૃહસ્પતિ કહેવામાં આવે છે. સન્નો વિષ્ણુ રુરુક્રમ એટલે વિષ્ણુ ભગવાન ઉરુક્રમ જેના વિશાળ પગલા છે તે. બધી સ્ટોરીઓ મારે નથી તમને કહેવી. ખબર છે ને કે પૃથ્વી 3 પગલામાં માપી લીધેલી. કોણ? બસ તમે જ્ઞાની છો બધા, આવું તમને ખબર હોવી જોઈએ. એટલે કે છે કે સન્નો વિષ્ણુ રુરુક્રમ ઉરુક્રમ નમો બ્રહ્મણે. વિષ્ણુ ઉરુક્રમ છે એટલે ગતિનો અભિમાની છે, વિસ્તૃત પગ વાળા છે. વિષ્ણુ ભગવાન એક જ છે કે એક પગલામાં પૃથ્વી પાતાળ લોક આ બધું માપી લે. 3 લોક છે ને, કયા કયા? સ્વર્ગ એટલે આકાશ, પછી પાતાળ લોક અને પૃથ્વી. 3 પગલામાં 3 વસ્તુને માપી લે. અને તમે શું માપી લો 3 પગલામાં? આખા ભરૂચની બધી બૂટની દુકાનો માપી લો. તો જુઓ આ બધી પ્રાર્થનાઓ છે જુદા જુદા દેવતાઓને. નમસ્તે વાયો એટલે વ્યષ્ટિ પ્રાણ. આપણે પ્રાણવાયુ લઈએ છીએ ને ઉચ્છ્વાસ બહાર કાઢીએ, પણ જે પ્રાણવાયુ અંદર લઈએ ને એને વ્યષ્ટિ પ્રાણ કહેવામાં આવે. એક પ્રાણ કયો છે બહાર છે તે સમષ્ટિ પ્રાણ, જે તોફાન લાવે, સુનામી લાવે, એ સાયક્લોન લાવે. અને એક વ્યષ્ટિ પ્રાણ જે એવું લાવે નહીં, અંદર લઈએ એટલે જીવ બચી જાય, કામ કરતો થઈ જાય. અને જો પ્રાણ જતો રહે તો આપણે જતા રહીએ. તો વ્યષ્ટિ પ્રાણ એટલે નમસ્તે વાયો. ત્વમેવ પ્રત્યક્ષમ બ્રહ્માસી. આ વ્યષ્ટિ પ્રાણને જ કહ્યું છે કે તું જ પ્રત્યક્ષ બ્રહ્મ છે. ત્વામેવ પ્રત્યક્ષમ બ્રહ્મ વદિષ્યામી. હું તને બ્રહ્મ કહીશ. ઋતમ વદિષ્યામી એટલે તું વાણીનું સત્ય છે જે વ્યક્ત થાય એનાથી વાણીથી તે કહીશ. વાણીથી તારું ઉચ્ચારણ થઈ શકે એવો તને ઓમ અથવા બ્રહ્મ કહીશ. સત્યમ વદિષ્યામી તને પ્રત્યક્ષ બ્રહ્મ પણ કહીશ. તન્મામ અવતુ તદ વક્તારમ અવતુ. તન્મામ અવતુ એટલે તદ બ્રહ્મ, અવતુ એટલે રક્ષા કરો. એ બ્રહ્મ તમે મારી રક્ષા કરો. સામર્થ્યના દાન અને સામર્થ્યના દાન દ્વારા વક્તારમ અવતુ રક્ષા કરો એવું કહેવામાં આવ્યું. મામ અવતુ રક્ષા કરો એટલે ગુરુની, અને મામ શ્રોતાની રક્ષા કરો. શ્રોતાની રક્ષા કેવી રીતે થાય? જે જે કહેવામાં આવ્યું છે બધું જ એની સ્મૃતિમાં યાદ રહે. આમ તો આવ્યું કે રક્ષા કરો, રક્ષાનો અર્થ સમજાવવો જોઈએ. જે જે ગુરુ ભણાવે ને એ બધું એને યાદ રહેવું જોઈએ. એટલે કહ્યું કે તમે અમારી રક્ષા કરો.
શ્રવણ અકબંધ રાખી અને રક્ષા કરો. સત્યમ વદિષ્યામી, તું જ મનો નિશ્ચિત સત્ય છે તેવું સત્ય વચન કહીશ. બ્રહ્મ જ સત્ય છે એ હું તને કહીશ. આવી રીતે આ શાંતિ પાઠના તત્વાર્થોને પણ તમને સમજાવવામાં આવે. આપણી આ પ્રણાલિકા છે ને, અદ્ભુત અને અલૌકિક પ્રણાલિકા છે. એમાં પંચ મહાભૂતને નમન કરવામાં આવે. સાદામાં સાદી સીધી રીતે જોઈએ તો તમે આપણા દેશભક્તિના ગીતો જોયા છે? દેશભક્તિના ગીતોમાં શું ગવાય છે? બોલો તો એકાદી લાઈન ખબર હતો. ચલો તમે લિંક આપું માતાના સંદર્ભમાં. વંદે માતરમ. શુભલમ શુભલમ એવું નથી કહેતો કે સહેલું છે, પણ વંદે માતરમ. માતા એટલે પૃથ્વી. આ પૃથ્વી છે ને એ આપણી માં છે, માં. એવી રીતે પંચમહાભૂત જેમાંથી આપણું શરીર બન્યું. એક તો વ્યષ્ટિ પંચમહાભૂત હોય જેમાંથી શરીર બન્યું, એટલે પૃથ્વીનો ભાગ છે સૌથી વધારે. એટલે એને પાર્થિવ શરીર કહેવામાં આવે છે. બીજું આમાં વાયુ પણ છે. પૃથ્વી, વાયુ, જળ, આકાશ અને અગ્નિ, આ પાંચ મહાભૂત કહેવાય. એ પાંચ મહાભૂત ભેગા થાય એટલે શરીરની રચના થાય. એટલે એવું કહેવાય છે કે શરીર પંચમહાભૂતનું બનેલું છે. એટલે છેવટે પંચમહાભૂતમાં એને બાળી દેવું જોઈએ. સળગાઈએ એટલે અગ્નિ થઈ જાય, થોડું પાણીનો ભાગ થઈ જાય, પૃથ્વીનો ભાગ છે એ રક્ષા થઈ જાય. સમજાય છે? એટલે શરીર પંચમહાભૂતનું બનેલું છે. પણ એમાં આ માં કઈ છે? માં કોને? પૃથ્વીને. વંદે માતરમ એનો પાર્લામેન્ટમાં અત્યારે મોટો વિરોધ ચાલ્યો છે. મુસલમાનો કહે છે અમે માં નહીં બોલીએ, અમારે તો અલ્લાહ એક જ હોય. અલ્લાહ અકબર, બસ બીજું કઈ નહીં. લા ઇલાહા ઇલ્લલ્લાહ મુહમ્મદ રસૂલુલ્લાહ. બાઈક બોલ્યું. એ લોકોને ધર્મમાં કોઈ માં નહીં, બાપ નહીં, કોઈ કશું જ નહીં. અલ્લાહ એક જ. એટલે પહેલું જયારે બંગાળમાંથી શરૂ થયું, આ કોણે લખ્યું ખબર? બોલો. નહીં, રવિન્દ્રનાથ ટાગોર નહીં. કોણ? બરોબર, બંકિમ ચંદ્ર ચટ્ટોપાધ્યાય. તો આ લોકોએ વિરોધ કર્યો. અત્યારે વિરોધ ચાલુ જ છે. આપણે તો એમાં માનીએ છીએ કે બધા દેવતાઓ આપણું રક્ષણ કરે અને બધા દેવતાઓથી આપણું જીવન પુષ્ટ બને. તો એક સમય એવો હતો કે જે બ્રાહ્મણ પંડિતજી છે, પંડિતજી હોય, ત્રિવેદી હોય, શર્મા હોય, આવી અટકવાળા જેટલા બ્રાહ્મણો હોય બધા, એ લોકો પથારીમાં સૂતા હોય ને તો પેલા પગ નીચે મૂકે નહીં. કેમ કે પૃથ્વી તો માં છે ને. વંદે માતરમ તો માના ઉપર પગ મુકાય, પણ પગ મૂકીએ છે ખાટલામાંથી એ પેલા પ્રાર્થના કરવાની, માફી માંગવાની. અને એના માટે બધા મંત્રો હોય છે બોલવાના. સમુદ્ર વસમે દેવી, બરોબર, સમુદ્ર વસને દેવી. વસને દેવી એટલે આખી પૃથ્વીને ઉપાડી છે જેને. કોણે? સમુદ્રે. 3 ભાગનું પાણી છે, એક જ ભાગની પૃથ્વી. એ પૃથ્વી છે એ લક્ષ્મી છે એવું કહેવામાં આવે છે.
આપણે પૃથ્વી છે ને લક્ષ્મી કહીએ છીએ. કેમ ખબર છે? આટલી બધી બહેનો છે પણ કાન ખાલી છે. સોનું હોય, ચાંદી હોય, રૂપું હોય, ડાયમંડ હોય, આ બધું નીકળે છે ક્યાંથી? પૃથ્વીમાંથી. એટલે પૃથ્વી શું છે? લક્ષ્મી છે. કારણ પૃથ્વી પાણી પર તરે છે. પૃથ્વી પાણી પર તરે છે. એટલે આવી મહાન જે પૃથ્વી છે એ પૃથ્વી પર પગ મૂકીએ ને એ પેલા આપણે નમસ્કાર કરી માફી માંગવી જોઈએ કે હે પૃથ્વીદેવ, હું તમારા પર પગ મૂકું છું, મને ક્ષમા કરજો. પર્વત સ્તન મંડલે, એટલે પર્વત સરિતા આપે છે. આ પર્વત છે ને એ આપણને સરિતા આપે છે. પણ આ પર્વત છે ને એ જમીન ઉપર છે અને જમીન છે એને પર્વતને ઉચકેલો છે. સમજો જરા. એટલે વિષ્ણુ પત્ની નમસ્તુભ્યમ પાદ સ્પર્શન સમય, ક્ષમા માફી માંગીએ. જવા દો વાત બધી. આ તો એક જમાનામાં આપણી સંસ્કૃતિ હતી. આપણા લોકો આવું માનતા હતા અને ખાટલામાંથી પેલા નીચે ઉઈ જાય, પગ મૂકે પૃથ્વી ઉપર, એટલે માફી માંગતા હતા. મારે એટલું સમજાવવું છે કે કેટલી પવિત્રતા હતી આપણા આ બધા પંચમહાભૂત છે એના માટે. પગ ધરતી પર મૂકી ભાર કબૂલ કરું છું, મને ક્ષમા આપજો. જે વસુંધરાએ બ્રહ્માંડનો ભાર ઉચક્યો છે, આ વસુંધરા એટલે ધરતી, વસુંધરા ધરતી, એને આખા બ્રહ્માંડનો ભાર ઉચકેલો છે અને હું તમારા પર પગ મૂકું છું, વધારે વજન આપીને મને ક્ષમા કરજો. ટૂંકમાં મારે તમને એટલું સમજાવવું હતું કે આ જુદી જુદી રીતે કેવી રીતે શાંતિ પાઠની રચના કરવામાં આવે છે અને આ શાંતિ પાઠની રચના પછી જ કોઈ પણ જાતિની પ્રાર્થનાઓ છે એની શરૂઆત થતી હોય છે. તો આ શાંતિ પાઠ ફરીથી એકવાર બોલાવવામાં આવશે અને આપ એનું પુનઃ ઉચ્ચારણ કરશો. કકડો કકડો બે કકડા. ॐ शन्नो मित्रः शं वरुणः ॐ शन्नो मित्रः शं वरुणः शन्नो भवत्वर्यमा शन्नो भवत्वर्यमा शन्न इन्द्रो बृहस्पतिः शन्न इन्द्रो बृहस्पतिः शन्नो विष्णुरुक्रमः शन्नो विष्णुरुक्रमः नमो ब्रह्मणे नमो ब्रह्मणे नमस्ते वायो नमस्ते वायो त्वमेव प्रत्यक्षं ब्रह्मासि त्वमेव प्रत्यक्षं ब्रह्मासि त्वामेव प्रत्यक्षं ब्रह्म वदिष्यामि त्वामेव प्रत्यक्षं ब्रह्म वदिष्यामि ऋतं वदिष्यामि हितं वदिष्यामि सत्यं वदिष्यामि सत्यं वदिष्यामि तन्मामवतु तन्मामवतु तद्भक्तारमवतु तद्भक्तारमवतु अवतु माम् अवतु माम् अवतु भक्तारम् अवतु भक्तारम् ॐ शान्ति शान्ति शान्तिः ॐ शान्ति शान्ति शान्तिः. હવે કોઈ પણ જાતની પ્રાર્થના કરવી હોય તો સવારના પહોરમાં શરૂઆત થાય. અને તમને તો જો ગુજરાતી નિશાળોમાં ભણ્યા હશો તો પ્રભાતિયા ક્યાંક ને ક્યાંક ખોટા હાચા સાંભળ્યા હશે.
અને પહેલામાં પહેલું જાગને જાજવા કૃષ્ણ ગોવાળિયા તુજ વિના. આગળ નહીં બોલું કારણ કે તમને ખબર છે આ પ્રભાતિયા કહેવાય. પ્રભાતિયા એટલે જે પ્રભાતે ગવાય તે. ઉઠીએ ત્યાંથી પહેલું ભગવાનનું નામ મોંમાં હોવું જોઈએ. સંસ્કૃતમાં કહે છે અને પ્રાતઃ સ્મરણ. એટલે પહેલામાં પહેલું છે ને, આજ તું કેમ મોડી ઉઠી હતી, રાતના મોડા સુધી કેમ જાગતી હતી? મર્યા હવાના પરમાં ચાલુ થઈ ગયા. હવાના પરમાં શું કરવાનું? પ્રભાતિયા ગાવા જોઈએ. પ્રભાત ફેરી નીકળતી હતી એક જમાનામાં. તમે લોકો તો કઈ સોસાયટીમાં જન્મ્યા છો મને ખબર નથી, પણ પ્રભાત ફેરી ગામમાં નીકળે. ગામડામાં આ બધું રહ્યું છે હજુ થોડું થોડું, અત્યારે ભૂસાઈ ગયું છે એટલા માટે કે લોકોએ ગામ છોડી અને શહેરમાં આવવાનું શરૂ કર્યું. હજુ એ ગામડામાં ઘર ક્યાં હોય? ખેતરની વચ્ચે હોય. હવે શું થયું છે કે બધા શહેરોમાં આવતા રહ્યા. શહેરોમાં લાઈફ બિઝી હોય અને બધા એક જ જણની પાછળ પડ્યા, લક્ષ્મીની. પણ જે લોકો લક્ષ્મીની પાછળ પડ્યા છે ને, એ લોકોને ખબર નથી કે ભગવાન વિષ્ણુ સુદર્શન ચક્ર લઈને જોયા કરે છે. તમે એ ના માનતા કે વિષ્ણુને ખબર નથી બધી. સવારથી જ પહેલેથી જ પેપર લાવો, ખોલો, ક્યાં શેર ચડ્યા, ક્યાં શેર નીચે ઉતરી ગયા. અલ્લા ભાઈ, તું પહેલા ભગવાનનું નામ તો લે. એટલે આપણે ત્યાં શરૂઆત કરવામાં આવે છે પ્રાતઃ સ્મરણની. અને પ્રાર્થના પરિમલની અંદર સૌથી પહેલી પ્રાર્થના છે એને પ્રાર્થના સ્મરણ કહેવામાં આવે છે. એનો અર્થ હું પછી સમજાવીશ, ભાવાનુવાદ પછી કહીશ. એક જ વાર માતાજી એક એક લાઈન બોલાવશે અને ત્યારબાદ આપણે રિપીટ કરીશું. પ્રાતઃ સ્મરામિ હૃદિ સંસ્ફુરદાત્મતત્ત્વम् સચ્ચિત સુખમ પરમહંસ ગતિમ તુરીયમ. સચ્ચિત સુખમ પરમહંસ ગતિમ તુરીયમ. યત સ્વપ્ન જાગર સુષુપ્તમવૈતિ નિત્યમ. યત સ્વપ્ન જાગર સુષુપ્તમવૈતિ નિત્યમ. તદ્બ્રહ્મ નિષ્કલમહં ન ચ ભૂતસંગઃ. તદ્બ્રહ્મ નિષ્કલમહં ન ચ ભૂતસંગઃ. પ્રાતર્ભજામિ મનસો વચસામગમ્યમ. પ્રાતર્ભજામિ મનસો વચસામગમ્યમ. તો ત્રણ ભાગ છે. પહેલા તો હું એ પરબ્રહ્મનું પરમાત્માનું સ્મરણ કરું છું ઉઠી. બીજામાં આવે છે કે હું એનું ભજન કરું છું. ત્રીજામાં આવશે કે એને નમન કરું છું. એટલે ત્રણે ત્રણ બોલો. પ્રાતર્ભજામિ મનસો વચસામગમ્યમ. પ્રાતર્ભજામિ મનસો વચસામગમ્યમ. વાચો વિભાન્તિ નિખિલા યદનુગ્रहेण. વાચો વિભાન્તિ નિખિલા યદનુગ્रहेण. યન્નેતિ નેતિ વચનૈર્નિગમા અવોચુઃ. યન્નેતિ નેતિ વચનૈર્નિગમા અવોચુઃ. તન્દેવ દેવમજમચ્યુતમાહુરગ્ર્યમ.
तं देवदेवमजमच्युतमाहुरग्र्यम् प्रातर्नमामि तमसः परमर्कवर्णम् प्रातर्नमामि तमसः परमर्कवर्णम् पूर्णं सनातनपदं पुरुषोत्तमाख्यम् पूर्णं सनातनपदं पुरुषोत्तमाख्यम् यस्मिन्निदं जगदशेषमशेषमूर्तौ यस्मिन्निदं जगदशेषमशेषमूर्तौ रज्ज्वां भुजङ्गमिव प्रतिभासितं वै रज्ज्वाम्बुजङ्गमिव प्रतिभासितं वै श्लोकत्रयमिदं पुण्यम् श्लोकत्रयमिदं पुण्यं लोकत्रयविभूषणम् लोकत्रयविभूषणम् प्रातःकाले पठेद्यस्तु प्रातःकाले पठेद्यस्तु स गच्छेत् परमं पदम् स गच्छेत् परमं पदम् અંતિમ લાઈનો આ ત્રણેય શ્લોક આ ત્રણ લોકના આભૂષણ સમાન છે અને પવિત્ર છે. જે કોઈ પ્રાતઃકાળે એનો પાઠ કરશે એને પરમ પદની પ્રાપ્તિ થશે, એટલે મોક્ષ મળશે. જો આ પ્રાર્થના પ્રાતઃકાળે ઉઠીને 3 વાર તમે બોલશો તો મોક્ષ નિશ્ચિત છે. હવે જો આટલું બધું આપણને કહેવામાં આવ્યું હોય તો આપણે શા માટે પ્રાતઃ સ્મરણ ન કરીએ? પ્રાતઃ સ્મરણ તો કરવું જોઈએ, અર્થ સાથે જ કરવું જોઈએ, અર્થ સભર કરવું જોઈએ અને પછી એ પ્રમાણે જીવવાનો પ્રયાસ કરવો જોઈએ. સૌથી પહેલામાં પહેલું લક્ષ્મીનું સ્મરણ નહીં કરવાનું, પણ પ્રાતઃ સ્મરામી હૃદય સંસ્ફુરદાત્મ તત્વમ. આપણા હૃદયમાં જે સ્ફુરણ પામે છે ને પરબ્રહ્મ ચેતન તત્વ, જેને સત ચિત અને આનંદ કહીએ છીએ, તે એ આત્માનું સ્મરણ કરવાનું. એવી પ્રાર્થના કે સ્મરણથી સ્તોત્ર શરૂ થાય. એનો તત્વાર્થ અને આ બધી વસ્તુ તમને સમજાવવામાં આવશે. મોટા ભાગે રોજ એક પ્રાર્થના પૂરી થશે તો પણ આપણું કલ્યાણ થઈ જશે, અને માટે આવી વસ્તુ પસંદ કરવામાં આવી છે. આજે શરૂઆત કરતો નથી, કારણ કે તમારી પાસે બધા પાસે ચોપડી નથી. અમુક વખતે હું સારો માણસ છું, અમુક વખતે નિષ્ઠુર અને દયાહીન છું. એટલે આવતા રવિવારે ખરેખર જેને ભણવું જ હોય, પ્રાર્થના સમજવી જ હોય, એને જ આવવાનું અને પુસ્તક લઈને આવવાનું. પુસ્તક લઈને નહીં આવો તો સાંભળવા મળશે પણ ઉપર નહીં બેસવાનું. કોઈ નીચેના ભોયરામાં અમે સ્ક્રીન મૂકીશું અને ત્યાં બેસીને સાંભળવાનું રહેશે. વન્સ અગેન આ તમારા જીવનના કલ્યાણ માટે, પરમપદની પ્રાપ્તિ માટે છેલ્લે લખ્યું ને કે પ્રાતઃકાલે પઠેદ્યસ્તુ સ ગચ્છેત પરમમ પદમ. એ ક્યાં જશે? પરમપદની પ્રાપ્તિમાં જશે. અને ગીતાનો 15મો અધ્યાય જો ખબર હોય તો અંદર આવે છે કે યદ ગત્વા ન નિવર્તન્તે તદ્ધામ પરમમ મમ. આ પરમપદમાં ગયેલો જન્મ મૃત્યુના ચક્રમાં પાછો નહીં આવે. જો તમારા ફળ જોઈતું હોય તો પ્રાર્થના સમજજો, પ્રાર્થના પર વિચારજો અને પ્રાર્થના કરજો. રોજ સવાર ઉઠીને આ જો એ લગભગ 14 લાઈનો છે, 5 મિનિટ થશે.
તમારે તમારું કલ્યાણ કરવું હોય તો આશા રાખું છું આવતા રવિવારે આપ સૌ પુસ્તક લઈ અને આવશો. શાંતિ પાઠ. ॐ पूर्णमदः पूर्णमिदं पूर्णात् पूर्णमुदच्यते पूर्णस्य पूर्णमादाय पूर्णमेवावशिष्यते. ॐ शान्ति शान्ति शान्तिः. हरिः ॐ श्रीगुरुभ्यो नमः. हरिः ॐ.